સવાર પડતા દ્રૌપદી આવે છે પોતાના ખંડમાં, જ્યાં પોતાના દીકરાઓ પાંચેય સૂતા હતા, પણ મસ્તક નથી. હવે ઓહો અરેરાટી થઈ ગઈ. અને કઈ માની અરેરાટી ન થઈ જાય, કઈ જનેતાની ન થઈ જાય. ભાગવતજી એવું કહે છે કે પાંડવો આવ્યા છે, દ્રૌપદી રુદન કરે છે, ભગવાન અંદર નથી આવતા, દરવાજામાં ઊભા છે. કૃષ્ણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ દ્વારકાનો રાજા, દ્વારિકાનો નાથ, જગતનો ધણી, એ દરવાજા ઉપર ઊભો છે, અંદર નથી આવતો. શા માટે નથી આવતો? તો કે દ્રૌપદી રડે છે એટલે નથી આવતો. દ્રૌપદી રુદન કરે છે. રુદન ભાગવતજીમાં બે જગ્યાએ થયું છે. એક દ્રૌપદી રોય છે અને એક ગોપીઓ રોય છે. રુરુદુઃ સ્વસ્વર રાજન કૃષ્ણ દર્શન લાલસા. બે વખત રુદન થયું છે, પણ એમાં બંનેમાં અંતર છે. એકમાં કૃષ્ણ દર્શનની લાલસા છે. રુરુદુઃ સુસ્વર, સુસ્વરમાં રડી છે, સુસ્વરમાં ગોપીઓ રડી છે. અને એને આશા છે એક જ, કૃષ્ણ દર્શન લાલસા. અને અહીંયા દ્રૌપદી રોવે છે. રોવાનું બંધ થયું ને એટલે ભગવાન અંદર આવ્યા. અને તમે જો આ ભગવાને પોતાનું નામ કોઈને આપ્યું હોય ને તો એ દ્રૌપદીને આપ્યું છે. કૃષ્ણ અને કૃષ્ણા એમાં ફેર છે. કૃષ્ણા એટલે દ્રૌપદી. પોતાનું નામ કોઈને આપ્યું હોય ને, બરાબર ને, તો એ દ્રૌપદીને આપ્યું છે. એટલે તો આપણા પવિત્ર સંબંધો છે ને. આ કયા? કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, એ ભાઈની બેની લાડકી, એ ભૈલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે. એ બેનડી ઝૂલે ડાળખી, બેનડી ઝૂલે. પવિત્રમાં પવિત્ર સંબંધ હોય ને તો એ ભાઈ અને બહેનનો છે.